મિત્રો, જો તમે લો ઓફ એટ્રેક્શન, ધ સિક્રેટ, પોઝિટિવ થિંકિંગ આ બધામાં રસ ધરાવતા હો તો આ નામ ડૉક્ટર જો ડિસ્પેન્ઝા તમે જાણતા જ હશો. આ ડૉક્ટર બહુ ખાતરીપૂર્વક કહે છે કે આપણા વિચારો આપણું જીવન બદલે છે. ફક્ત કહેતા જ નથી, એમણે પોતાની જિંદગીમાં આ ચમત્કાર કર્યો છે, જે વિશે આપણે આગળ વાત કરીશું. પહેલાં તો જાણીએ કે ડૉક્ટર જો કોણ છે. જો ડિસ્પેન્ઝા ડૉક્ટર તો છે જ, સાથે સાથે લેખક પણ છે, આંતરરાષ્ટ્રીય વક્તા છે, અને તે પણ ન્યુરોસાયન્સ અને ક્વોન્ટમ ફિઝિક્સ જેવા જટિલ વિષયના. તેમની ટેકનિક માઇન્ડ બોડી કનેક્શન માટે તેઓ વિશ્વભરમાં પ્રખ્યાત છે. વિચાર અને ધ્યાનની મદદથી મગજને રીવાયર કરી શરીરને સ્વસ્થ બનાવવાનું એમણે જાણે બીડું ઝડપ્યું છે. સ્વસ્થ બનેલી વ્યક્તિમાં જે ફેરફાર થાય છે તેના વૈજ્ઞાનિક પુરાવા માટે એમની પાસે લગભગ 20,000 જેટલા બ્રેઇન સ્કેન છે. અને આ આખા મુહિમની શરૂઆત થઈ એમના જીવનમાં બનેલા એક પ્રસંગથી. ડૉક્ટર જો એક સાયકલ રેસમાં ભાગ લઈ રહ્યા હતા. રેસ દરમિયાન એમની સાયકલ એક કાર સાથે અથડાઈ. અકસ્માત ગંભીર હતો. એમના કરોડસ્તંભમાં અનેક ફ્રેક્ચર થયા હતા. ડૉક્ટરે કહ્યું કે સર્જરી પછી પણ તમે મુશ્કેલીથી ચાલી શકશો. અને આ સર્જરી એટલે કરોડસ્તંભમાં સ્ક્રૂ, રોડ, આખી જિંદગી દુખાવા સાથે ચાલવાનું, અને તે પણ સીમિત ચાલવાનું. આ સમયે ડૉક્ટર જોએ એક નિર્ણય કર્યો. હું સર્જરી નહીં કરાવું, મારા મન પર, મારા વિચાર પર વિશ્વાસ રાખીશ. તેમણે પથારીમાં પડ્યા ધ્યાન શરૂ કર્યું. આંખો બંધ કરી કલ્પના કરી કે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ રહ્યા છે. દરેક દિવસ, દરેક ક્ષણ એક જ વિચાર, એક જ લાગણી અને એક જ વિશ્વાસ. દુખાવો હતો, ભય હતો, પણ વિશ્વાસ અડગ હતો. થોડાક અઠવાડિયા પછી તેમના શરીરમાં સુખદ ફેરફારો થવા લાગ્યા, અને થોડા મહિના પછી એમણે ફરીથી ચાલવાનું શરૂ કર્યું. ડૉક્ટરોને અશક્ય લાગતી વાત હકીકત બની હતી. આ ઘટનાએ એમનું જીવન બદલી નાખ્યું. એમ કહી શકીએ કે આ ઘટનાએ એમના જીવનને એક દિશા આપી, અને એ દિશા એટલે કે બીજા હજારો લાખો લોકોના જીવનમાં બદલાવ લાવવાની દિશા, વિચારોથી સ્વસ્થ બનવાની દિશા, ધ્યાન કરીને એક અલગ સ્વસ્થ વ્યક્તિ બનવાની દિશા. શરૂઆત થઈ આ પુસ્તકો લખવાથી, જે કોઈના પણ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પૂરતા છે. જો ડિસ્પેન્ઝાના લખેલા આ પુસ્તકો છે: ઇવોલ્વ યોર બ્રેન, બ્રેકિંગ ધ હેબિટ ઓફ બીઇંગ યોર સેલ્ફ, યુ આર ધ પ્લેસિબો, બીકમિંગ સુપરનેચરલ. તમને પ્રશ્ન થતો હશે અને તમને ઉત્કંઠા પણ હશે કે આ પુસ્તકોમાં એવી તે કઈ વાત છે. તો આપણી આ ચેનલ પર હવે આપણે આ પુસ્તકો ઉપર સરળ ભાષામાં વિડીયો લાવવાના છે. તમને જો રસ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમને સમયસર વિડીયો મળી જાય. અને સાથે સાથે આ વિડીયોને પણ લાઈક કરી દેજો.